વાપીમાં ગેરકાયદે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। વલસાડ જિલ્લાના વાપી શહેરના કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેથી ફાયર બ્રિગેડની 11 ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। આગને કારણે ગોડાઉનમાંથી ધુમાડા ગોટા ઉઠતા જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં પણ અસર થતી જોવા મળી હતી। ફાયર બ્રિગેડની ટીમ ફોર્સ અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહ્યા છે। આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી વાપી ફાયર વિભાગે આજુબાજુના વિસ્તારોમાંથી વધુ ફાયરની ટીમોને મદદ માંગી હતી। પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ રિએક્શનને કારણે આગ વધુ વિકરાળ બની હતી। આગનું ચોક્કસ કારણ જાણવા માટે આગને કાબૂમાં આવ્યા બાદ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે। ગોડાઉન ગેરકાયદેસર ચલાવવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। આગની જાણ આસપાસની કંપનીઓને કરી ગેરકાયદેસર પ્લાસ્ટિક વેસ્ટનો ગોડાઉનથી આ કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે। આગની જાણ થતાં સ્થાનિક લોકો અને આસપાસની કંપનીઓના સંચાલકોએ તાત્કાલિક ગોડાઉન સંચાલક અને ફાયર વિભાગને જાણ કરી હતી, પરંતુ લોકચર્ચા એવી થઈ રહી છે કે જે વાપી જીઆઈડીસીમાં આવેલ પ્લાસ્ટિક કંપનીઓ અને કેમિકલ કંપનીઓ આવેલા ગેરકાયદેસર ભંગારિયાઓને ભંગાર આપી અને આવા આગના બનાવો બની રહ્યા છે। જ્યારે ભંગારના ગોડાઉનમાં સામે પગલાં લેતા પહેલાં તપાસ કરી કે જે કંપનીઓમાં માલ હશે એમની સામે સરકારી તંત્રો દ્વારા તપાસ કરવી જોઈએ। અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી।